મારી તન કોણ મનાવે, તન કોણ સમજાવે, તન મનાવતા મનાવતા મારા રાજા યા વ્યા ગયા મારી કાળ ક્યાં. કારણ કે આજ આ માંડવો રોપાણો ને ભાઈ, આની પેલા માંડવો રોપાણો તો એ ભગવતી જોગમાં મારી કાળક્યાનો બોલ હતો. દુનિયાના ડોક્ટર ના પાડે, દુનિયાના સર્જન ના પાડે મુનિયા, પણ જગત માથે મને કાળક્યા માથે ભરોસો રાખ ને. કદાચ તારા ઘરે શેર માટીની ખોટ છે ને, પણ હું કાળક્યા જેવો ધણી મંડાઈ જાઉં ને, અને ભલામણા જો દુનિયાના ડોક્ટરના કેસના ખોટા પાડી એ નામ નિશાન શહીદ જો તારા ઘરે બબે દીકરાની જોડ્યું ન બનાવું તે જો ભલામણા મુનિયા મને રાજા આપવાની કાળક્યા કોઈ તાજબ ન ભરે. મારા વાલા પનો વિહામો 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 મારી તારા સવી મારી એક જી તારા બનાવીને રાખને મારી માણા ઓશિયાળા બનાવતી નહીં મારી રાજા પાણી મારી કાળક્યા. જોજે એ મારી દેવી જોજે તારા નામ માથે મારી આ દુનિયાની માલપા મારી રેડા વ્યા જાય. ગામના પાદરમાં કોઈ મારી વેરીને એક દી મારી ઘા કરવા દેતી નહીં મારી રાજા પાણી કાળક્યા. એ સાહેબ આપે ઉગેલી દેવ સાહેબ. જેથી આ પરિવારની માથે ખીજી ગઈ ને મુનાભાઈના પરિવારની માથે સાહેબ, તેથી ઢોર ઉપર ઉતરી ગઈ, માણા ઉપર ઉતરી ગઈ, પરિવાર ઉપર ઉતરી ગઈ. એ સાહેબ જેને યમનો હોજક ભેટો કરાવી દીધો કે યમ જો આવો હોય એમ સાહેબ. હવે બે હવે છોકરા સાહેબ જેને યમના પણ દર્શન કરાવી દીધા જો યમ આવ્યા આવા હોય. પણ સાહેબ માં છે ને મારે નહીં હોય જીવાડીને ઝઘડો લે. એક પલવારની માલપા બાજી પલટી દવાખાનાની માલપા મારી રાજા આપવાની કાળક્યા બોલી તે સાંભળે. મને દેતા આવડે ને એમ લેતાય આવડે. મને લેતા આવડે ને એમ દેતાય આવડે. આજ બધી ખીજી ગઈ છે હવે રીજું છું. જગતના ચોકની માલપા કદા ધોળકાની જગ્યાની માલપા કદા મારા મીર જો ઉજળા કરીને રો રખડાવું ને તેથી તો રાજા આપવાના વ્યવહારની માલપા હું કાળક્યા નો હો બા. સાહેબ વાત ઈ કરું છું આડા હળ કળયુગની માલપા સાહેબ આ વાતો કરીએ ને ઘણાય નાસ્તિક છે એને નથી હજી મગજમાં બે હજી. પણ ગુનાભાઈ હું તો એવું કહું વિરોધ કરે અને કરવા દેવાનો સાહેબ. આપણો ધણી કોણ છે માથે આપણી રાજા આપવાની કાળક્યા સાહેબ.
એ માથે આપણો ધણી કોણ છે સાહેબ? આપણી રાજા આપવાની કાળક્યા સાહેબ, એનું નામ લઈને હાલ્યું જવાનું. અને કદાચ હવળા ઘા કરી આવો અને જો ઈ દી ઉગે ઈ પેલા હવળા નો પાડી આવે તો મારી એ રાજા આપા મીરની કાળક્યા નો હોય બા. મુનાભાઈના ભાઈને જેથી હવા વેદની નાગણી બની અને ડંખ માર્યો ને સાહેબ, તેથી શરીરમાં 97% ઝેર થઈ ગયું હતું. 97%. ધોળકાના ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા કે હવે આ માણસ નો બસે, આ કેસ જ નો બસે, આને લઈ જાઓ, અમદાવાદ લઈ જાઓ. પણ સાહેબ તેથી મારી જોગમાયા મારી રાજા આપાની કાળક્યા બોલીથી સાંભળો હોય મારા ગાંડિયાઓ, ઈ મારા સવો એ મને હવા વેદની લાગણી બનતાય આવડે અને વળી પાછું ઝેર ઉતારતાય આવડે છે. હું તો કાળક્યા છું, તમે માર્ગ ભટી ગયા ને એટલે તમને માર્ગે ચડાવવા આવી છું. તમારો માર્ગ આ નથી બાપ. સાહેબ તેથી આ પહોળાને શું ખબર પડે, પણ દવાખાનાની મારી પાસે ડોક્ટરના રિપોર્ટમાં શરીરમાં 97% ઝેર, મોઢામાં માવો હતો ને સાહેબ, ઈ કાળો મૂછ થઈ ગયો હતો. ડોક્ટરે કીધું હતું કે આ કેસ ગમે ત્યારે ફેલ થાય એમ, આમાં કોઈ સમયની મર્યાદા નથી, કલાક, અડધો કલાક કે 2 કલાક. પણ તેથી સાહેબ આ પરિવારને ભરોસો એટલો હતો કે હવે કદાચ અમારા પરિવારની માલિપા, અમારા ઘરની માલિપા ભલે કઈ ન હોય સાહેબ, આ વાત મુનાભાઈ મને કરતા હતા ને, ખરેખર રૂવાડા બઠાતા હતા. સંજયભાઈ દવાખાનામાં લઈ જવા પણ 500 રૂપિયા ખીચામાં કેસ કઢાવવાના નહોતા સાહેબ. મારી જોજે આ મારી જુગ જાય જુગનો પાયો લાઈ, પણ મારી એ મેરના કુળમાં મારી રાજા આપવાની કાળક્યાનો કોઈ દી મારી બોલ જાય નહીં, જાય નહીં, જાય નહીં, જાય ના.